રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોસ્ટ ઓફલી ઘણા એવા બાળકોની અંદર જોઈએ છીએ તો કે જે અંગ્રેજીનો જે પાયો છે એ એકદમ બિલકુલ કાચો રહે છે અને પાછળ જતા જે કહેવાય કે અંગ્રેજીની અંદર બાળકને ખૂબ જ મોટું નુકસાન જાય છે। એ વિષયની અંદર કે અંગ્રેજી વિષય એમને એકદમ એમ કહેવાય કે નફરત ગણતા હોય છે। શાળાની અંદર પણ જો અંગ્રેજીનો કોઈ પિરિયડ કોઈ લેક્ચર બીજું આવે છે તો બાળકોને ઊંઘ આવતી હોય છે, કંટાળો આવતો હોય છે। તો આ બધું ન આવે તો એના માટે અને અંગ્રેજી વિષય છે ઇગ્નોર નહીં, એક આપણો ફેવરેટ થવો જોઈએ। તો એનું એક જ કારણ છે, અંગ્રેજી વિષય નથી આવડતો એનું એક જ કારણ છે અને એ કારણ એ પ્રશ્ન આજે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી તમે જોડાયેલા રહેશો તો હું તમને ગેરંટી આપું છું કે અંગ્રેજી વિષય નફરત નહીં, તમારો ફેવરેટ બની જશે। તમારો પ્રિય વિષય કયો? તો અંગ્રેજી બની જશે। તો એની અંદર આપણને જે કહેવાય કે આપણો જે અંગ્રેજીનો જે પ્રાથમિક પાયો છે એ આપણને આવડતો નથી। તો એ પ્રાથમિક પાયો આપણે આ વિડીયોની અંદર ખૂબ જ મજાનો અને ખૂબ જ સરળ રીતે અને એ પણ આપણા ઘરે જ બેઠા ભણવાનો છે। કોની સાથે? રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસ સાથે। તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની અંદર તો સૌપ્રથમ આપણને જે કહેવાય કે મોસ્ટ ઓફલી બાળકોને કે ચલો ભાઈ બધા કહે છે કે ભાઈ એબીસીડી તૈયાર કરો, એબીસીડી તૈયાર કરો, બરાબર છે। ચલો હું પણ તમને એવું કહું છું કે તમે એબીસીડી તૈયાર કરો, બરાબર। પણ એબીસીડી એ પ્રકારની તમે તૈયાર કરો કે ઇંગ્લિશ તમારો વિષય છે આપણે નફરત નથી બનાવવાનો, આપણે ફેવરેટ બનાવવાનો છે। તો એ જ રીતના આપણે સૌપ્રથમ પહેલા એબીસીડી અહીંયા લખી દઈએ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે પણ અંગ્રેજી વિષય ફેવરેટ બનાવવો છે તો તમે ચોપડો અને પેન લઈ અને બેસી જાઓ। અહીંયા હું તમને જે બી ભણાવું છું એ તમારા ચોપડાની અંદર નોંધ કરતા રહેજો અને 1 થી 2 વખત એનું રિવિઝન કરજો સાહેબ। હું તમને ગેરંટી આપું છું અંગ્રેજી વિષય તમારો એમ નફરત નહીં પણ તમારો ફેવરેટ બની જશે, તમારો પ્રિય વિષય બની જશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌપ્રથમ આપણે પહેલા એબીસીડી ભણીશું। તો અહીંયા આપણે લખીશું A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈક એબીસીડી લખીએ છીએ અથવા તો બોલીએ છીએ તો આ રીતે જ કરીએ છીએ, બરાબર છે। જો ભાઈ અંગ્રેજીની શરૂઆત ક્યાંથી થાય છે? તો અહીંયાથી જ થાય છે। હવે જો એની અંદર જે કહેવાય કે એ જ રીતના આપણને બધું આવડતું હોય। જો ગુજરાતીની અંદર છે તો ગુજરાતીનો અંદર જે પ્રાથમિક એનો પાયો છે એ આપણને આવડતો હોવો જોઈએ। ત્યારે આપણને ગુજરાતી કેમ આવડે છે? તો આપણી માતૃભાષા છે ના, એનો પાયો આપણો મજબૂત છે, એનો પાયો આપણને આવડે છે, એ માટે ગુજરાતી આપણને ગમે છે, બરાબર છે। તો ઇંગ્લિશની અંદર જે કહેવાય કે પ્રાથમિક પાયો, અને જો પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી લઈ અને ધોરણ 5 સુધી જો લગભગ મોસ્ટ ઓફલી હું એવું કહું છું કે પ્રાથમિકની અંદર જો આ પાયો આપણને ઇંગ્લિશની અંદર આવડતો હોય તો ઇંગ્લિશ વિષય આપણો કેવો થઈ જાય છે? ફેવરેટ બની જાય છે। હવે જો ગુજરાતી સ્વરો છે તો ગુજરાતી સ્વરોની 13 સંખ્યા છે। કેટલા સ્વરો છે? 13 છે। એ જ રીતના જે કહેવાય કે એના વ્યંજનોની સંખ્યા કેટલી છે? તો 36 છે। ગુજરાતી કક્કાના અક્ષરો કેટલા છે? 36 છે। તો એ જ રીતના જે કહેવાય કે આલ્ફાબેટ એટલે કે ઇંગ્લિશની અંદર જે એબીસીડી ના અક્ષરો, બરાબર, અક્ષરને ઇંગ્લિશમાં લેટર કહેવાશે। શું કહેવાશે? લેટર કહેવાશે। એ આપણે આગળ ભણીએ છીએ। હવે તો કે ઇંગ્લિશમાં સ્વરો કેટલા છે, બરાબર છે। તો અંગ્રેજીની અંદર જે કહેવાય કે સ્વરો, ઇંગ્લિશમાં સ્વરો, તો ઇંગ્લિશમાં સ્વરોને શું કહેવાશે? વોવેલ્સ, બરાબર છે। જો સ્વર હોય તો વોવેલ આવી જાય અને સ્વરો એટલે બહુવચન છે, પાછળ એસ લાગે છે। હવે જો કે આની અંદરથી આપણે વોવેલ્સ કાઢવાના છે તો વોવેલ્સની સંખ્યા 5 છે। કેટલી છે? 5। તો A E I O અને U। તો આપણે જે કહેવાય કે એબીસીડી ની અંદર લખેલા છે એની અંદરથી આપણે 5 વોવેલ બહાર કાઢી મૂકીએ તો કે A, ત્યારબાદ છે E, પછી I O અને U, બરાબર છે। તો અહીંયા લખી દો ઉપર વોવેલ, 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 વોવેલ્સ એટલે કે સ્વર છે એમ। ઓકે, હવે આપણે જે કહેવાય કે એબીસીડી નો ગુજરાતી અર્થ લખવાનો છે।
ABCD ગુજરાતી અર્થ. જે સાહેબ આપણે આ પહેલું પગથિયું છે કે ગુજરાતી અર્થ. તો અમુક વિદ્યાર્થીઓ એવું લખતા હોય છે કે ચલો ભાઈ બી છે તો બી ને બી કહેવાય, સી ને તો સી કહેવાય, ડી ને તો ડી કહેવાય. એટલે કે કઈ રીતના, તો કે ચલો આ રીતના આપણે સ્વરો જોયા. હવે જોઈએ કે ABCD છે તો કે બી ને કે ચલો ભાઈ અહીંયા ઘણા વિદ્યાર્થીઓ બી લખતા હોય, સી ને તો આ રીતના સી લખતા હોય. તો ના, આ સિસ્ટમ કેવી છે? ખોટી છે. બરાબર છે. એ રીતના નહીં, પણ ગુજરાતીનો આપણે આ જે ABCD છે એનો ગુજરાતી અર્થ આપણે બહાર નીકાળીએ તો બી નો શું થશે? બ થશે. શું થશે? બ થશે. સી નો સ અથવા તો ક થશે. ડી નો ડ થશે. ત્યારબાદ છે ફ છે તો ફ નો થશે એફ નો ફ, ગ નો જી નો ગ, હ નો એચ નો હ, જે નો જ, કે નો ક, એલ નો લ, એમ નો મ, એન નો ન, પી નો પ, ક્યુ છે તો ક્યુ નું થશે ક્ય, આર નો થશે ર, એસ નો થશે સ. બરાબર, 3 3 ષટકોણ સરનાઈ ને સ. ટી નો ટ અથવા ત. એ જ રીતના વી નો વ, ડબલ્યુ નો વ, એક્સ નો કસ, વાય નો ય અને ઝેડ નો જ. ઓકે, હવે જો આપણે આ ABCD નો ગુજરાતી અર્થ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમે ચોપડો લઈ અને પેન લઈને બેઠા છો તો એની અંદર પહેલું જ ટોપિક આર્યો મારવાનો છે કે ગુજરાતી જે કહેવાય કે ABCD છે તો ABCD નો ગુજરાતી અર્થ શું થાય. તો એ જ રીતના આપણે કઈ રીતના છે તો કે ચલો કે અહીંયા જો એક જ આપણે જોઈએ તો પહેલો કે સી નું સ અને ક થાય છે. બરાબર, સી અને ક થાય છે. તો હવે જોઈએ કે આગળ સી અને સી નું ગુજરાતી અર્થ શું થશે? સ અને ક. તો આપણે લગભગ મોસ્ટ ઓફલી આવું શીખતા હોઈએ છીએ કે CAT એટલે કે કેટ. તો કેટ એટલે શું થાય? બિલાડી. શું થાય? બિલાડી. બરાબર છે. તો કે હે સાહેબ કે અહીંયા CAT તો અહીંયા કેટ છે તો કેટનો તો તમે અહીંયા જે કહેવાય કે કેટનો આ સી છે તો સી નો ક કેમ થાય? કઈ રીતે થાય છે? તો એનો નિયમ શું? તો એનો જો ગુજરાતી અર્થ બે થાય છે. બરાબર છે. એ જ રીતના તમે સિમેન્ટ લખો. બરાબર છે. શું લખશો? સિમેન્ટ લખશો અહીંયા. તો અહીંયા જો સિમેન્ટ છે તો અહીંયા સ થી ઉચ્ચાર થયો. બરાબર છે. અહીંયા શરૂઆત ક્યાંથી થઈ? સ થી થઈ અને અહીંયા પણ સ. તો કેમ આવું? તો આ રીતનો છે. સી નો શું થશે? સ અને ક બે એના ગુજરાતી અર્થ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતના જે કહેવાય કે ABCD નો ગુજરાતી અર્થ આ પહેલું જ તમારું અંગ્રેજી શીખવાનું પ્રથમ પગથિયું છે. વિદ્યાર્થી મિત્રો જો આ તમને આવડશે, હવે તમને થોડોક સ્ટેપ આપણે એક પગથિયું આગળ જઈએ. બરાબર છે. હવે નેક્સ્ટ બીજું પગથિયું. હવે તો પહેલા પગથિયું આ છે તો ચોપડાની અંદર તમારે પહેલા સૌપ્રથમ લખી દો, ઉપર ABCD લખો, ત્યારબાદ છે ABCD નો ગુજરાતી અર્થ છે. બરાબર છે. અહીંયા જો વ્યવસ્થિત રીતના તમને દેખાતું છે અને ત્યારબાદ છે ગુજરાતીની એની અંદર જે કહેવાય કે 5 વોવેલ્સ છે તો વોવેલ્સ એની અંદર આ રીતે ઉપર વર્તુળ કરી દો અને ઉપર લખી દો વોવેલ્સ ને વોવેલ્સ. હવે ત્યારબાદ છે આપણે બીજા પગથિયા ઉપર જઈએ. ત્યારબાદ સ્વરો જોયા. બરાબર છે. ABCD નો ગુજરાતી અર્થ જોયો અને હવે જો એવું નથી કે આપણે અંગ્રેજી ભણતા હોય તો ગુજરાતી આપણે ભૂલી જવાનું. ના, ગુજરાતી અને અંગ્રેજી જો બરાબર છે, ગુજરાતીની અંદર અંગ્રેજી સમાયેલું છે અને અંગ્રેજીની અંદર ગુજરાતી સમાયેલું છે. બંને એક પરસ્પર સંકળાયેલા જોડાયેલા છે. એ બંનેનો ગાઢ સંબંધ છે. કેવો છે? ગાઢ સંબંધ છે. તો હવે આપણે જો ઇંગ્લિશના સ્વરો તો બરાબર છે, તો હવે આપણને ગુજરાતી સ્વર પણ આવડતા હોવા જોઈએ. તો અહીંયા ગુજરાતી સ્વરોની આપણે સંખ્યા લખીએ. ગુજરાતી સ્વરોની સંખ્યા કેટલી છે ભાઈ? ગુજરાતી સ્વરો કેટલા છે? એકડ તગર 13. બરાબર છે. 13. તો હવે લખીએ, એ પણ લખી દઈએ. અ, આ, ઈ, ઓ અને રૂ. એ, ऐ, ઓ, ઔ, અને અહમ. બરાબર છે. ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. કેટલી સંખ્યા હતી? 13. બરાબર છે. અરે હા વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ભણવાની મજા આવે છે એ પણ કોમેન્ટમાં
કહેતા જજો, બરાબર છે। હવે જો આપણે જે કહેવાય કે ગુજરાતી અંગ્રેજી સ્વરોની અંદર જોયું, હવે ગુજરાતી સ્વરો પણ જોઈએ, બરાબર છે, અને એની સમજૂતી પણ આપણે વ્યવસ્થિત રીતના સરળ અને સ્પષ્ટ સમજીએ। હવે જો કે કોઈ પણ જો ઇંગ્લિશની અંદર કોઈ પણ શબ્દ છે એનું અંગ્રેજી લખીએ તો સ્વરોની જરૂર પડે છે, તો સાહેબ ગુજરાતીમાં અક્ષર જે કહેવાય કે શબ્દ લખીએ છીએ તો સ્વરોની જરૂર કેમ ના પડે, બરાબર છે, પડવાની જ છે। શું છે? પડવાની જ છે। જે કહેવાય કે એ રીતના જે આપણે જોવા જઈએ ને તો સ્વર અને વ્યંજન છે એ પિતા અને દીકરા, બરાબર છે, બરાબર, બાપ અને બેટા બંનેનો જે કહેવાય કે સંબંધ જોડાયેલો છે। આપણે એ રીતના કહીએ કે જેમ કે બાપ છે તો બેટો છે અને બેટો છે તો પણ બાપ છે, બરાબર છે, એટલે કે દીકરો છે તો પિતા છે ને પિતા છે તો દીકરો છે, એટલે એ રીતનો આમનો સંબંધ છે। કેવો છે સંબંધ? આ રીતના છે કે બંને પ્રધાન છે, એ આપણે જોયું હતું, બરાબર છે। જોઈએ ત્યારબાદ જોઈએ કે અ છે તો પેલા તો સૌપ્રથમ આની જે આપણને ચિહ્નો આવડતા હોવા જોઈએ। શું આવડતું હોવું જોઈએ? ચિહ્નો આવડતા હોવા જોઈએ। જો અ તો એક સામાન્ય છે, અ છે ને એ બધાની અંદર આવતું છે, બરાબર છે, અ છે એ બધાની જ અંદર આવશે। હવે આ છે તો આની અંદર જે કહેવાય કે એક કોનો આવશે। શું આવશે? એક કોનો। આને ભાઈ ઈ કહેવાય એટલે આપણે કહીએ છીએ કે ભાઈ નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, એ રીતના નહીં કહેવાનું। હવે રસ્વઈ કહેવાની, રસ્વઈ એટલે કે નાનો ઈ તો આ રીતના આવશે, બરાબર છે, રસ્વઈ આવશે। ત્યારબાદ છે મોટો ઈ એટલે દીર્ઘઈ આવશે, તો આ રીતે આવશે। ત્યારબાદ છે ઉ એટલે રસ્વ તો એનું ચિહ્ન આ રીતના આવશે। દીર્ઘ તો આ રીતના આવશે। રૂ છે, બરાબર છે, તો રૂ આ રીતના આવશે। ત્યારબાદ છે એ તો એક માત્ર આવશે। ત્યારબાદ છે અહીં તો બે માત્ર આવશે। ઓ કોનો એક માત્ર આવશે, કોનો બે માત્ર આવશે, અને અહમ, બરાબર છે। હવે આ રીતે છે કે ચલો હવે આપણે જે કહેવાય કે ગુજરાતી સ્વરોની સમજૂતી મેળવી, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તો આ પણ એક તમારા ચોપડાની અંદર નોંધવા જેવું છે, બરાબર છે, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ આવશે। હવે તમને એવો છે કે સાહેબ શું આ લઈને આવી ગયા છે, બરાબર છે, પહેલા બીજા ધોરણ વાળો, અરે મિત્રો પહેલા બીજા ધોરણની અંદર જે કહેવાય કે આ રીતના જો તમે ભણો છો તો હું તમને ગેરંટી આપું છું સાહેબ, અંગ્રેજી લખતા કે બોલતા તમને કોઈ નહીં રોકી શકે, બરાબર છે, અને આવું માત્ર ને માત્ર રાજેશ સિગોતર ઓનલાઈન ક્લાસીસમાં જ તમને શીખવા મળે છે, અને એ પણ ફ્રીમાં, અને એ પણ ઘરે બેઠા। તો વિદ્યાર્થી મિત્રો એનો લાભ કેમ આપણે ન લઈએ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આ તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતના તમે લખી શકો છો। તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે આ જે 5 અંગ્રેજી જે સ્વરો છે તો હવે એની આપણે સમજૂતી મેળવીએ, બરાબર છે, કે કઈ રીતે આવે છે। ભાઈ સ્વરો 5 જ છે, ઇંગ્લિશની અંદર સ્વર કેટલા છે? 5 જ છે, અને એનું ગુજરાતીની અંદર 13 સ્વરોની અંદર એનો સમાવેશ કઈ રીતે થાય છે, હવે આપણે એની સમજૂતી મેળવીએ, બરાબર છે। જો અહીંયા એ છે એ તો એ જ આવશે, ઓકે। ત્યારબાદ છે આ છે તો આની અંદર જે કહેવાય કે એ જ આવશે, ડબલ એ લખો તો બી ચાલે, અને એ લખો તો એક એ લખો તો બી ચાલે, બરાબર છે। અહીંયા જો રસ્વઈ છે એટલે કે એનો આઈ આવશે। ત્યારબાદ છે દીર્ઘ છે તો એનો ડબલ ઈ આવશે। ત્યારબાદ છે રસ્વ યુ આવશે, દીર્ઘમાં ડબલ ઓ આવશે। રૂ ની અંદર જેમ કહેવાય કે રૂ છે તો આ રૂ નું આપણે સ્પેલિંગ જ લખીએ તો આર યુ, તો બરાબર છે, આ યુ આવ્યો। ત્યારબાદ છે એ આવશે તો એક સ્પેલિંગ એક ઈ આવશે સિંગલ, આઈ આવશે તો એ આઈ આવે, ઓ આવશે તો ઓ આવશે, બરાબર છે, એક કોમન માત્ર ઓ, તો અહીંયા ઓ આવશે ને તો એ યુ આવશે। હવે છે, બરાબર છે। હવે જો આનો ઉચ્ચાર કઈ રીતે થાય છે એ તમારા શબ્દ ઉપર અને તમારો જે કહેવાય કે તમે જે શબ્દ ઉચ્ચારો છો એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર। તો અહીંયા છે તો અહીંયા એ એમ પણ આવશે અને એ એન પણ આવશે। ઘણા એવા શબ્દોની અંદર મ એનો ઉચ્ચાર થાય છે, ઘણા અક્ષરોની અંદર એચ જે કહેવાય કે એ એન નો પણ સમાવેશ થાય છે, અને શું થશે? તો એ એચ આવશે પાછળ, શું આવશે? અહીંયા એ એચ, બરાબર છે। હવે એ તમારા જે કહેવાય કે આપણા શબ્દ જે બોલીએ જે લખીએ એના ઉપર ડિપેન્ડ કરે છે। હવે જો વિદ્યાર્થી મિત્રો આટલા જે કહેવાય કે ગુજરાતીની અંદર આપણે 13 સ્વરો જોયા, તો 13 સ્વરોની અંદર ઇંગ્લિશના વોવેલ્સ 5 જ રહેલા છે। જોઈએ આપણે એ છે એક, આ પણ એ, અહીંયા આઈ એટલે 2 થયા। ત્યારબાદ છે અહીંયા ઈ એટલે 3, પછી યુ એટલે 4, અને ડબલ ઓ તો કેટલા થયા? 5। હવે જો એના એ છે આ યુ, ત્યારબાદ એ આવ્યો, એ આઈ આવ્યો, યુ આવ્યો, ઓ આવ્યો, એ યુ આવ્યો, એ એમ આવ્યો, એ એન એટલે મૂળ એ તો આવ્યો, બરાબર। અહીંયા પણ એ છે,
બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કહેવાય કે આપણે સ્વરોની સમજૂતી મેળવી. બરાબર છે. હવે આપણે જોઈએ કે ગુજરાતી વ્યંજન તરફ જઈએ કે ગુજરાતી વ્યંજન છે. જો મિત્રો તમને આ આવડશે એના પછી જ તમને આગળ આવડશે. બરાબર છે. એટલે પહેલું પગથિયું કયું હતું? તો આલ્ફાબેટ. બરાબર છે. એટલે કે એબીસીડી નો ગુજરાતી અર્થ. બીજું પગથિયું હતું આપણે સ્વરોની સંખ્યા જોઈ, ઇંગ્લિશ સ્વરો કયો એનો સમાવેશ થાય છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે. બરાબર છે. અને ત્યારબાદ છે ગુજરાતી સ્વરો પણ આપણે જોયા, એના ભાઈ ચિહ્નો સાથે. આ એના ચિહ્નો છે. બરાબર છે. આ એના શું છે? ચિહ્નો છે. આ ગુજરાતી સ્વરોના ચિહ્નો. બરાબર. અને આ સાથે એના સ્પેલિંગ સાથે, એટલે કે ઇંગ્લિશ સ્વરોનો કઈ રીતના ઉચ્ચાર થયો છે, કઈ રીતના લખાય છે, આ રીતે જ છે. ઓકે. હવે આપણે જોઈએ ઇંગ્લિશની અંદર અને ગુજરાતી કક્કો. શું જોઈએ? કક્કો. ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એબીસીડી જોઈ, ત્યારબાદ છે એના સ્વર એટલે કે વ્યંજન વિશે સ્વરો વિશે જોયું. બરાબર છે. અને હવે આપણે અંગ્રેજી જે કહેવાય ગુજરાતી કક્કો છે, તો હવે ગુજરાતી કક્કો છે એ અંગ્રેજીની અંદર કઈ રીતના બને છે અને ગુજરાતી કક્કો કઈ રીતના બનેલો, આ બધા ભાઈ લેટર કહેવાય છે. શું કહેવાય છે? લેટર. લેટર એટલે કે અક્ષર. આ ક છે તો ક છે એ અક્ષર છે, તો કઈ રીતના બનેલો છે, તો એની સાથે અ કેમ જોડાયેલો છે, તો કે એ કેમ આવે છે. બરાબર છે. હવે જો કે જેમ કહેવાય કે આપણે જો આપણે જે કહેવાય કે નોર્મલ રીતે આપણે જોઈએ છીએ તો આપણે જે કહેવાય કે રોટલી ખાઈએ છીએ. બરાબર છે. કોની? એટલે કે ઘઉંની રોટલી. તો ઘઉંની રોટલી જે આપણે ખાઈએ છીએ તો એ કઈ રીતે બને છે? બરાબર છે. શું સીધી રોટલી ઉગે છે ખેતરમાં? ના, ખેતરની અંદર સીધી રોટલી ઉગતી નથી. તો ખેતરની અંદર સૌપ્રથમ તો ખેડૂત શું કરે છે ભાઈ? એનો જે કહેવાય કે એનું વાવેતર કરે છે. બરાબર છે. જે પાક ઉગાડે છે, પહેલા તો એનું જે બિયારણ છે ઘઉંનું, એ ઘઉં ઉગાડે છે. ત્યારબાદ છે એને અંદર પાણી, દવા, આ જે તે કરી અને એનો સમય થાય ત્યારે ઘઉં તૈયાર થાય છે. હવે ઘઉં તૈયાર થાય છે એને કાપણી કરે છે. બરાબર છે. ત્યારબાદ છે એને વ્યવસ્થિત રીતના અનાજ એકદમ ઘઉં ચોખ્ખો કરી અને ઘરની અંદર લાવે છે. ત્યાર પછી એને જે કહેવાય કે જે ચક્કી હોય અથવા તો જે ઘંટી હોય એની અંદર રાખે છે. ત્યારે એક લોટ બને છે. લોટ બનાવી અને પછી એને જે કહેવાય કે આપણા મમ્મી બનાવતી જ હોય છે રોટલી. બરાબર છે. તો એ કઈ રીતના બને છે તમને અને તમને મને બધાને ખબર છે. બરાબર છે. તો ત્યારે રોટલી તૈયાર થાય છે. તો કેટલી પ્રોસેસ છે. બરાબર છે. તો આ એટલી આપણે પ્રોસેસ નથી. જો વ્યવસ્થિત રીતના ધ્યાન આપીશું અને ઘરે તમે ચોપડો લઈને બેઠા છો, જો એની અંદર વ્યવસ્થિત રીતના ક્રમશઃ લખતા રહેશો. ભાઈ આ ત્રીજા નંબરનું પગથિયું આવ્યું. કયા નંબરનું? ત્રીજા નંબરનું પગથિયું આવ્યું છે. તો એ રીતના કઈ રીતના રહેલો છે કે આપણે જોયું કે ગુજરાતી અક્ષરની અંદર બધાની અંદર સ્વર સમાયેલો છે. બરાબર છે. તો આ ક છે તો ક કઈ રીતે બને છે? તો વિદ્યાર્થી મિત્રો આ ખોડો ક છે પ્લસ અ છે. બરાબર છે. આ રીતે કની જે કહેવાય કે કનું બંધારણ છે. ક આ રીતે બન્યો. તો કનું ઇંગ્લિશ શું થશે? તો કે અને એનું તો અ. તો ક નો સ્પેલિંગ શું થયો? કે એ. બરાબર છે. ત્યારબાદ આપણે ખ નો જોઈએ તો ખ. ખ બોલતી વખતે હ નો અંદર સમાવેશ થાય છે. બરાબર છે. ખ બોલતા હ નો સમાવેશ થાય છે, પણ હ આપણે અહીંયા લખતા નથી. બરાબર છે. તો અહીંયા લખીએ ખ પ્લસ અ. તો ખ નો સ્પેલિંગ થશે કે એચ અને એ નો એ. તો ખ નો સ્પેલિંગ શું થયું ભાઈ? કે એચ એ. બરાબર. હવે એ જ રીતના ગ છે તો ગ ખોડો ગ. આ લીટું છે ને ભાઈ ખોડો બનાવે છે એટલે કે અડધો. હવે ગ છે તો ગ નો સ્પેલિંગ શું થશે? તો જે અને અનો એ એટલે જી એ. એ જ રીતના ગ. તમે ગ બોલો આની અંદર પણ હ સમાયેલો છે. બરાબર. તો જી એચ એ આ રીતના થશે એટલે કે ગ પ્લસ અ. ત્યારબાદ છે ચ. તો ચ પણ એ રીતે જ છે. ચ પ્લસ અ. તો ચ નો શું થશે? સી એચ અને અનો એ એટલે સી એચ એ. છ. બરાબર. તમે છ બોલો. છ બોલો. બરાબર છે. એ જ પણ એ જ રીતના છે. જો ભાઈ આપણે જે બોલીએ છીએ અક્ષરો, જે શબ્દો બોલીએ છીએ એની અંદર જ સમાયેલું છે, ખાલી એને ઓળખવાનું છે. તો આનો થશે સી એચ ડબલ એચ થશે છ. બરાબર છે. અને પાછળ અ. ત્યારબાદ જ છે તો આ રીતે ખોડો જ પ્લસ અ એટલે કે જે એ. ઝનો જ. એ જ રીતના છ છે. બરાબર છે. જો એચ નો ઉલ્લેખ થાય છે ત્યાં હ નો સમાવેશ થયેલો છે. હ રહેલો જ છે. બરાબર છે. પણ અહીંયા આપણે લખેલો નથી. અહીંયા જો છે તો જ પ્લસ અ તો જેનો જ. બરાબર છે. અનો એ. એ જ રીતના અહીંયા ઝપલાનો જ છે. તો બરાબર છે. અહીંયા જ પ્લસ અ થાય છે તો ઝ નો ઝેડ થાય છે. અને બીજો પણ એનો જે કહેવાય કે અર્થ લખવો હોય તો જે એચ એ પણ થાય છે. ઝ તમે બોલો ને એટલે એની અંદર હ રહેલો છે. ટ નો ટી એ, ઠ નો ટી એચ એ, ડ નો ડી એ. બરાબર છે. ત્યારબાદ છે ઢ નો ડી એચ એ ઢ.
શું રહેલો છે? ઢ, હ રહેલો છે, એનો આજે એચ થાય છે. અણ, એન એ, બરાબર, ટી એ, ત્યારબાદ થ એ, થ અ, ટી એચ એ, થ, બરાબર છે. ડ નો ડી એ, ધ નો ડી એચ એ, એને, બરાબર છે. તો આ રીતના જે કહેવાય કે જે વ્યંજન છે, હવે અક્ષરો, કક્કાના અક્ષરો કેટલા છે ભાઈ? 36. કેટલા છે? 36. તો આપણે અહીંયા 34 જ લખ્યા છે. તો 36 ક્યાં છે? તો બીજો આ રહ્યો જો, બરાબર છે. આને જંગ કહેવાય છે અને આને અંગ કહેવાય છે, બરાબર છે. હવે આનો ઉલ્લેખ જે કહેવાય કે તમે ગુજરાતી વ્યાકરણની અંદર જે કહેવાય ધ્વનિ વિગ્રહ છે, ધ્વનિ શ્રેણી છે, એની અંદર આનો ઉલ્લેખ કરેલો છે, બરાબર છે. આની અંદર પણ થાય છે પણ આપણે કરેલો નથી. એ જ રીતના જે જંગ છે એ જ્ઞની અંદર થાય છે, ગ પ્લસ જંગ પ્લસ અ, બરાબર છે. તો ગનો જ્ઞ છે, તો જ્ઞનો સ્પેલિંગ જી અને કઈ રીતના થાય છે? તો આ રીતે જ્ઞ તમે બોલો ને એટલે કે આની અંદર ગ નો સમાવેશ થાય છે, ન નો થાય છે અને અ નો થાય છે. ગ નો જી, ન નો એન, અ નો એ. અને એ જ રીતના ક્ષ છે, તો ક્ષ નો જો ક્ષ, ક સ અ, તો ક છે ષટકોણ નો સન, અ, તો ક નો કે, સ નો એસ એચ અને અ નો એ. અને બીજું પણ થાય છે એક્સ એ પણ થાય છે, પણ મોસ્ટ ઓફલી આપણે આરે ઉપરલું યાદ રાખીશું, બરાબર છે, કે એસ એચ એ. ઓકે, તો હવે આપણે જોયો 3 પગથિયા જોયા, બરાબર છે. પ્રથમ પગથિયું જોયું એબીસીડી નો ગુજરાતી અર્થ, ત્યારબાદ છે બીજો જોયો કયો? વ્યંજન, બરાબર છે, વોવેલ્સ. અને ત્રીજા નંબરનો કયો જોયો આપણે? જે કહેવાય કે આ વ્યંજન, બરાબર છે, એટલે કે કક્કો. કક્કાને અંગ્રેજીમાં કઈ રીતે લખાય? તો કક્કાને ઇંગ્લિશની અંદર આ રીતે લખાય છે. અને હવે આપણે ચોથો પગથિયું જોઈએ. હવે એના ઉપરથી આપણે અહીંયા મેં તમને અહીંયા આપણે નામ લખ્યા છે, બરાબર છે, કે કમળ, સરમ, નરમ, ગરમ, શરદ, મરણ, શરણ, છગન અને ગગન. તો હવે આ નામ જે છે, તો હવે એનો આપણે વિગ્રહ કરી અને એમને ઇંગ્લિશમાં બનાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. હવે વિગ્રહ એટલે કે છૂટો પાડીએ, વ્યંજન અને સ્વર છૂટા પાડીએ, બરાબર છે. જોઈએ હવે કે અહીંયા સ્વર અને વ્યંજન આપણે છૂટા પાડીએ ગુજરાતીની અંદર, તો ખોડો ક પ્લસ અ, ત્યારબાદ છે પ્લસ મ ખોડો પ્લસ અ બરાબર અણ, બરાબર છે. ત્યારબાદ છે સ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ. ત્યારબાદ છે ન પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ. ભાઈ આ ખોડો કરવો ફરજિયાત છે, બરાબર છે, એટલે અધૂરો થાય, અડધો અક્ષર થાય, એના પાછળ અ લાગે. ત્યારબાદ છે ખોડો ગ પ્લસ અ, સ્વર છે એના પાછળ સમાયેલો છે, ર પ્લસ અ પ્લસ મ. ત્યારબાદ છે શરત, સ પ્લસ અ પ્લસ ર પ્લસ છેલ્લે ત. તને આપણે ખોડો નથી બનાવવાનો, પાછળના અક્ષરને. મ ખોડો મ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ અણ, સ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ અણ, બરાબર છે. અને છ ખોડો છ પ્લસ અ પ્લસ ગ પ્લસ અ પ્લસ ન. એ જ રીતના ગ પ્લસ અ પ્લસ ગ પ્લસ અ પ્લસ ન, બરાબર છે. હવે જો આપણે અહીંયા બધા જે શબ્દો છે, શબ્દોને આપણે તોડી અક્ષરોને અલગ અલગ બનાવી દીધા છે. કઈ રીતના અક્ષર? એટલે કે વ્યંજન અને સ્વરને આપણે અલગ બનાવી દીધા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે પણ ચોપડો લઈને બેઠા છો તો આ રીતના પ્રેક્ટિસ કરજો, કારણ કે આપણે જે કહેવાય કે અંગ્રેજી વાંચતા લખતા નહીં, આપણે અંગ્રેજી ફેવરેટ બનાવવાનો છે. શું કયો વિષય? ફેવરેટ વિષય. કોઈ પૂછે ને એમ કે તમારો ફેવરેટ વિષય કયો, ત્યારે એમ કહેવાય ગુજરાતી નહીં, અંગ્રેજી આવવો જોઈએ, બરાબર છે. હવે જોઈએ આપણે જે કહેવાય કે એબીસીડી નો ગુજરાતી અર્થ જોયો તો એ પ્રમાણે હવે એના અંદર અહીં એબીસીડી ના અક્ષરો લખીએ, બરાબર. તો ક નો શું થશે ઇંગ્લિશ? કે, અનો એ, મનો એમ, અનો એ અને અળનો એલ. પાછળ એ નહીં લખવાનું એટલે કમળ થઈ જાય, કે એ એમ એ એલ, બરાબર છે. એ જ રીતના જો એસ એચ, અહીંયા એ આર અ એમ, બરાબર છે. અહીંયા થઈ ગયું જો શરમ, તો એસ એચ એ આર એ એમ, તો શરમ થઈ ગયું. ત્યારબાદ છે નરમ નો એન અ આર અ એમ, બરાબર. તો અહીંયા નરમ થઈ ગયું, એન એ આર એ એમ. ત્યારબાદ છે ગરમ, તો અહીંયા જી એ આર એ એમ, તો અહીંયા થઈ ગયું જી એ આર એ એમ, ગરમ. એ જ રીતના શરત, એસ એચ અ ર અને ત, બરાબર. તો એસ એચ એ આર એ ટી, તો અહીંયા શરત થઈ ગયું. ત્યારબાદ છે મરણ, મનો એમ, અનો એ થશે,
રનો આર, એનો એ, એનો બરાબર, અણનો એન, તો અહીંયા થઈ ગયું મરણ, MARAN, બરાબર છે. ત્યારબાદ છે સરણ, તો SH, અનો A, R, A અને N, તો અહીંયા SHARAN, બરાબર. અહીંયા છગન, તો CHH, પછી આનો AGAN, તો અહીંયા થઈ ગયું છગન. ઓકે. ત્યારબાદ છે અહીંયા ગગન લખીએ તો G, અહીંયા G એકલો આવશે. ત્યારબાદ છે અ, પછી G, અ અને N, તો અહીંયા થઈ ગયું GAGAN, ગગન, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે જ નામ બનાવેલા છે તો તમે પણ જે કહેવાય કે ઘરે ચોપડો લઈને બેઠા છો, એની અંદર આપણે ત્રણ જે સ્ટેપ જોયા છે, તો 3 સ્ટેપમાંથી આપણે જો કહેવાય કે ભાઈ એક નોર્મલ જ રીતના છે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રેક્ટિસ આપણે કરીએ. દરરોજના 20-20, 10-10, 50-50 નામ આ રીતે તમે બનાવો જાતે, અને એની અંદર સાથે સાથે ધ્વનિ વિગ્રહ પણ કરો. જો આ રીતના સ્વર અને વ્યંજનને છૂટા પાડો. કોને? સ્વર અને વ્યંજનને છૂટા પાડીને ABCD નો ગુજરાતી અર્થ આપણે જે ભણ્યા છીએ એ પ્રમાણે લખવાનું, લખવું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ગેરંટી આપું છું, અંગ્રેજી વિષય તમારો જેમ કહેવાય કે ઇગ્નોર નહીં કરવો પડે સાહેબ, એને પ્રિય બનાવવાનો છે, એ ફેવરેટ થઈ જવો જોઈએ. શું થઈ જવો જોઈએ? ફેવરેટ થઈ જવો જોઈએ, બરાબર છે. તો હવે આપણે જે કહેવાય કે બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આટલા સુધી તમને ખબર પડી છે. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જે કહેવાય કે જે વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજી વિષય નથી ગમતો, તો એમના સુધી આ વિડીયો પહોંચાડજો, કે જેથી કરી અને તેમનો પણ જે કહેવાય કે ફેવરેટ વિષય અંગ્રેજી બની જાય, બરાબર છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.